હું પણ મજામાં હે। થોડીક વોરની સિચ્યુએશન ચાલુ હે અમારે હાલમાં હું ઇઝરાયલમાં હે અને તમે બધાય પણ ન્યૂઝમાં અને સોશિયલ મીડિયામાં જોતા હે કે ભાઈ વોર ચાલુ હે। તો હા, વોર ચાલુ હે અને જે કંઈ પણ તમે ન્યૂઝમાં સોશિયલ મીડિયામાં જોવો એટલું ને કંઈ એવું નથી કે અમે આ બારોબાર ઊભા હોય ને મારા માથેથી મિસાઇલો જાય, એવી સિચ્યુએશન નહીં ને। હમણાં મોરથી ફોનમાં નોટિફિકેશન આવી જાય, જ્યાર પણ મિસાઇલ આવવાની હોય તાર નોટિફિકેશન આવી જાય તો એ ટાઈમની અમારે બંકરમાં વ્યૂ જવાનું હોય। ફૂલ સેફટી છે ઇઝરાયલમાં, કંઈ એવો માહોલ ને જેટલો બધાય દેખાડે એટલું ઓકે હે બધું। તો તમે જેના ઘરના કે જે કોઈ પણ આવું હોય તો ટેન્શન ન લેતા, બધું બરાબર હે। હા, સાયરન વાગે, વોર ચાલુ હે, બધું હે, એવું કંઈ નથી કે બધું ખોટું હે, બધું હે, પણ જ્યારે પણ સાયરન વાગે ત્યારે બંકરમાં વ્યૂ જવાનું, જ્યારે તમને પાછી બહાર બંકરને બહાર નીકળવાની નોટિફિકેશન આવે તો તાર જ નીકળવાનું, એ પહેલાં નહીં નીકળવાનું, એટલે બધું ઓકે હે। અને રહી વાત કે ભાઈ કાલ રાતના ઘણી વાર સાયરન વહી ગયા, પછી આજ સવારના કન્ટિન્યુ ચાલુ છે। તો ઘણા બધાના છોકરા હોય, કોઈની છોકરીઓ હોય, કોઈના હસબન્ડ વાઈફ કંઈક ને કંઈક થતા હોય। તો ઇન્ડિયામાં મને ખબર છે કે મારા મમ્મી પપ્પા પણ બહુ જ ટેન્શન લે, તો તમે બધા લેતા હે, તો એવી કંઈ સિચ્યુએશન હે નહીં। તમે ન્યૂઝમાં જોઈને એટલી ઉપાધિ ન કરતા, એના કરતાં તમે ફોન કરી લીજો, વાવડ કરી લીજો, બધું ઓકે જી હે। અને આ ઇઝરાયલની જે ડિફેન્સ સિસ્ટમ હે એ બહુ સ્ટ્રોંગ હે। તો ઇઝીલી એવું કંઈ ડાયરેક્ટ ઉપરથી મિસાઇલ નીચે નથી પડતી, આકાશમાં જ ફોડે નાખે મિસાઇલું, ખાલી એના જે ઓલા હોય ભાગ એ જ નીચે પડે, તો એ થોડું ઘણું નુકસાન કરે, પણ તમે બંકરમાં હોય તો કંઈ વાંધો નથી આવતો। અને આજનો આખો દી સવારના સાયરનો વાગતા હતા, અટાણે શાંતિ છે, અટાણે બપોરનો ટાઈમ છે, થોડીક શાંતિ છે, નથી વાંધો। અને બારોબારે બધું ઓકે છે, અમુક દુકાનો ખુલ્યું છે, બસો ચાલુ છે, માણસની અવર જવર થોડી ઘણી થાય એવું ને, જેને પણ કામ છે એટલું જે ડેઈલી કોફી પીવા જતા હોય, ખાવા જતા હોય, રખડવા જતા હોય, ફ્રેન્ડ્સ ભેગા જતા હોય, એવી રીતના ને પણ નોર્મલ હલચલન છે, બધું નોર્મલ છે, એટલી ખરાબ સિચ્યુએશન ને। અને રહી વાત કે કેટલા મર્યા અને કઈ રીતના છે, તો અટાણા સુધીમાં હું ન્યૂઝ જોતી હોય તો 7થી 8 જણા ઇઝરાયલીનું મોત થયું। એ લોકોની ખબર નહીં કઈ રીતના થયું હોય, એ નથી ખબર, પણ એ 7-8 જણા એનું મોત થયું। બસ એ જ છે, બધાએ પ્રાર્થના કરજો ભગવાન પાસે કે વહેલું આ બધું ઓકે થઈ જાય, કેમ કે આપણી તો એક બંકરમાં વ્યાં જાય કે ઘરની અંદર હોય તો સેફ હોય, પણ જે લોકો આ આર્મીમાં કામ કરે છે, જે લોકો બોર્ડર ઉપર યુદ્ધ લડે છે, એના માટે બધાએ પ્રાર્થના કરજો કે બધું ઓકે થઈ જાય, બધું શાંત થઈ જાય। બસ એ જ કહેવા માંગા। અને મેં અમુક વિડીયાને ઉતાર્યા તો હું તમને આ વિડીયામાં દેખાડી કે કઈ રીતના ઇઝરાયલની સિચ્યુએશન છે, બહારની સિચ્યુએશન છે। અને આજે હું અમ્મી પણ ઘેરને ઘેર ઉતા કંઈ ગા નથી, બિકોઝ કે આ બધું હાલે એટલી। અને હું થોડીક વાર બહાર ગઈ હતી, નીચે બંકરમાં ગઈ હતી, તો થોડીક વાર ખાલી વિડીયો ઉતાર્યો મેં થોડોક, તો હું એ પણ દેખાડી કઈ રીતના હે કામ હે એ। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ બધાને મારા વિડીયો જોવા બદલ અને મને સબસ્ક્રાઈબ કરવા બદલ, અને તમારા ફ્રેન્ડ્સમાં અને બધામાં મોકલજો, જેથી બધાય મને સબસ્ક્રાઈબ કરે, મારા વિડીયો જોવે। અને જે કોઈના ફેમિલી મેમ્બર આ હોય તો એને મોકલજો કે એ પણ જોવે અને ટેન્શન ન લે, અને કંઈ હોય તો કમેન્ટ કરજો। બાકી તો આઈ હોપ કે બધું વહેલું સરખું થઈ જાય અને બધા શાંતિથી કામ કરે। અને ઓલમોસ્ટ ફ્લાઇટોને બધું બંધ થઈ ગયું, તો જે લોકોની ઇઝરાયલ આવવા માગતા હતા, જેને વિઝા ને બધું આવે ગયું, તો એના માટે થોડુંક અઘરું છે, કેમ કે એટલા સપના જોવે ને બધી પ્રિપેરેશન કરે ને મુંબઈ સુધી પૂગ્યા હોય અને ફ્લાઇટો કેન્સલ થાય તો એ પણ એ લોકોની પૈસા ભર્યા હોય તો હે, પણ ભગવાન કહે છે તો બધું સારું થઈ જાય। બસ એ જ કહેવું હતું।
તો હું બંકરમાં આવી. તો આ હે બંકર. તો આમાં જો આ બધા ટાયા અને બધા ડોહા અને બધા માણસ બધા બંકરમાં આવે ગયા, કેમ કે સાયરન વાગ્યું હતું એટલે. તો બધા વેઇટ કરીને ઊભા કે જ્યારે સાયરન બંધ થઈ જાય અને બધું ઓકે થાય તો એ બારોબાર જાય. બધા જો આવી રીતના ખુડસીઓ હોય, બાથરૂમ હોય, બધું હોય તો બધા બેઠા હોય અને વાટ જોવે. બસ એ આવી રીતના હોય અને આ બહુ મજબૂત હોય, આ કંઈ અવાજ કે કંઈ આવે નહીં. અને આ જો આ છોકરી નીચે બેઠીને એ હે ને એ ઓલા બોક્સમાં એની મીંદડીની લઈને આવી. તો આવું બધું હે નાના ટાયા, કોઈની કૂતરા મીંદડા હોય તોય લઈને આવે. આ ઇઝરાયલની સિચ્યુએશન હે. અટાણે લાઈક બપોરના 1 થવા આવ્યો અને હમણાં થોડીક વાર પહેલાં જ સાયરન વાગ્યું હતું. તો હું અમારે બિલ્ડિંગને નીચે જમીનમાં બંકર હે તો ના આવી હતી. તો એટલો કંઈ વાંધો નહીં, સાયરન વાગે, વોર ચાલુ છે, પણ બંકરમાં વ્યૂ જવાનું ને પાછી નોટિફિકેશન આવે કે તમે બહાર નીકળે શકો તો નીકળવાનું. બાકી બધું માણસની અવર જવર થાય, ગાડીની અવર જવર થાય, બસો ચાલુ છે, બધું નોર્મલ છે. જે અમુક સિટીમાં જ્યાં વધારે એ છે એના થોડુંક ઓલું એ છે, બાકી આ બધું ઓકે છે, કંઈ વાંધો નહીં. તો હું જે સિટીમાં છે એમાં અને આખા ઇઝરાયલમાં એટલું કાંઈ નહીં, કેમ કે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ છે ને બહુ સ્ટ્રોંગ છે. જ્યારે મિસાઇલ આવવાની હોય ને એનાથી જે લોકોને ખબર પડી જાય કે કઈ સાઈડ આવવાની છે ને કઈ સાઈડ જાહે, તો એ મોરથી જ બધાની મોબાઈલમાં નોટિફિકેશન આવે જાય કે ભાઈ તમે શેલ્ટર રૂમમાં વ્યા જજો. તો કંઈ ટેન્શન જેવો માહોલ છે નહીં, બધું ઓકે છે. બધા ટેન્શન ન લેતા. તમારા હગાવાલા કોઈ આ ઇઝરાયલમાં હોય, કોઈ ઘરના સભ્ય હોય તો બધાને કીજો કે ઘેર જ રહીએ, ઘરની અંદર રહીએ અને બંકરની આજુબાજુ રહીએ. બાકી બધું નોર્મલ છે. જોવે હગો બસું ચાલુ જ છે. ટૂંકમાં કોઈને કાંઈ જવું આવવું હોય તોય ટૂંકમાં કંઈ બંધ ને ટૂંકમાં જે રીતના આપણીના ઇન્ડિયાના ન્યૂઝમાં આ તેન તમને બધાને બતાવે સોશિયલ મીડિયામાં, બધું જો ચાલુ જ છે. દુકાનો ખુલ્યું છે, ફ્રૂટોની દુકાનો ખુલ્યું છે, દેખાય સામે બધું ઓકે જ છે. વાહનોની અવર જવર છે. હાલો, તો બધાએ જોયો વિડીયો, થેન્ક યુ બધાને આભારથી પૂરો વિડીયો જોયો છે તો જ લાસ્ટમાં અમારો એવું છે. અને બસ એ જ કહેવાનું છે કે આ રીતના સિચ્યુએશન છે ઇઝરાયલની. તો કંઈ કોઈ ટેન્શન લેતા નહીં, ન્યૂઝમાં કે કોઈના સોશિયલ મીડિયામાં જોવે આ રીતના બધું છે, બધું નોર્મલ છે. અને થેન્ક યુ મારા વિડીયોને જોવા બદલ. અને કંઈ કોઈની પ્રશ્ન હોય કે કંઈ હોય તો કમેન્ટમાં કીજો, હું એનો આન્સર આપી. અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો અને થેન્ક યુ. અને કાલે પણ હું પાછો મારો નવો વિડીયો મૂકી તો એ પણ જોઈજો. થેન્ક યુ, બાય બાય, રાધે રાધે.